વડોદરા શહેરના ખંડેરા માર્કેટ નજીક વેરાઈ માતા ચોક પાસે ફ્રૂટના વેપારીના ગોડાઉનમાં મૂકેલા પ્લાસ્ટિકના બાસ્કેટ અચાનક સળગી ઉઠતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જ્યારે ફાયરના કાફલાએ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ખંડેરા માર્કેટ નજીક વેરાઈ માતા ચોક પાસે ફ્રૂટના વેપારીના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા દાંડે બજાર ફાયર સ્ટેશનથી કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। ઇમારતમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા હતા, જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। બિલ્ડિંગના સૌથી ઉપરના ભાગે ફ્રૂટ મૂકવાની ટ્રે મૂકવામાં આવી હતી। પ્લાસ્ટિકની ટ્રેમાં લાગેલી આગ વધુ વિકરાળ બને તે પહેલા જ આગને કાબૂમાં મેળવવામાં આવી હતી, જ્યારે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મહત્વનું એ છે કે બહુમાળી ફ્રૂટ ગોડાઉનમાં ફાયર સેફટીના કોઈ સાધનો જોવા ન મળ્યા હતા, જેના કારણે આગ પર ત્વરિત કાબુ મેળવવું શક્ય બન્યું ન હતું। ફાયર સેફટીના સાધનો વિના કામ કરતી ઇમારતો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે સવાલો ઊભા થાય છે। વેરાઈ માતાના ચોક ગુરુદ્વારાની સામે એનએસ ફ્રૂટની દુકાનમાં ત્રીજા માળ પર એમના ખાલી ક્રેટ ફ્રૂટ ભરવાના જે ક્રેટ આવે છે પ્લાસ્ટિકના, એ ઉપર બહાર પડ્યા હતા। ટેમ્પરેચર વધારે હોવાથી કદાચ એ તાપમાનના લીધે કેરેટ ઓગળીને સળગેલા છે। ઉપર કોઈ લાઇટનું કનેક્શન નથી કે કશું છે નહીં, કોઈ જાનહાનિ નુકસાન છે નહીં, કશું છે જ નહીં, કોઈ સાધન નથી એમનું। શ્યામ રામચંદ્રની એમની આ દુકાન છે આખું, અને ઉપર ટોટલી ડેડ એન્ડ છે, કશું છે નહીં।